સુરતના પાલ વિસ્તારમાં એલઆઈજી આવાસમાં રહેતા 26 વર્ષીય દીક્ષિત ચૌહાણે ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઈ છે। જો કે આ સમગ્ર ઘટનામાં મૃતક યુવકના પરિવારજનોએ દીક્ષિતની પત્ની દિવ્યા અને તેના પ્રેમી પર ગંભીર આરોપ લગાવ્યા હતા। આપઘાતની ઘટના પછી મૃતકની બહેન દ્વારા દિવ્યા અને પ્રેમી સામે આક્ષેપો સાથે પોલીસને નિવેદન આપવામાં આવ્યું છે। પાલ પોલીસે તપાસ શરૂ કરી છે અને પત્ની સહિત સંબંધિત વ્યક્તિઓની પૂછપરછ હાથ ધરવામાં આવી છે। દીક્ષિત ચૌહાણ રેડીમેડ કપડાની દુકાનમાં નોકરી કરતો હતો અને તેના ઘરનું ગુજરાન ચલાવતો હતો। જો કે તેની પત્ની દિવ્યા સાથે તેના અવારનવાર ઝઘડા થતા હતા અને ઝઘડામાં દિવ્યા વારંવાર પતિને માર મારતી હતી અને મારી નાખવાની ધમકી પણ આપતી હતી। આસપાસના લોકો પણ તે બાબતે જાણતા હતા અને તેમના વચ્ચે પડીને મામલો થાળે પાડવાનો પણ પ્રયાસ કર્યો હતો। રાત્રે પત્ની દિવ્યા દ્વારા માર માર્યા બાદ સવારે દીક્ષિત ચૌહાણે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો। આ ઘટનાની જાણ થયા બાદ પાલ પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે, જેમાં મૃતકના પરિવારજનોના નિવેદનો લેવામાં આવ્યા છે તેમજ તેની પત્ની અને તેના પ્રેમી અંગે પણ તપાસ શરૂ કરવામાં આવી છે। ને મરનાર જે છે તે દીક્ષિત ચૌહાણ એ મારો હાળો છે। ને બનાવ એવો બન્યો કે દિવ્યા વારે ઘડી એને ધમકી આપતી હતી કે હું તને એક દિવસ મારી નાખીશ ને કાલે એ આ મોકો ઉઠાવ્યો ને એના જે પ્રેમી છે કેવિન પટેલ એને સાથે બોલાવીને કેવિન બધા હથિયાર લઈને આવેલો હતો। એ ગાડીમાં મૂકેલા હતા ને ઉપરા છાપડી એને દિવ્યા એનું ગળું પકડી લીધું, એની જીભ બહાર આવી ગઈ, પણ અમારા ઉપરથી જે બિલ્ડિંગવાળા ભાઈઓ છે એ બધા છોડાવ્યા તો એ લોકો ભાગી ગયા। ને બીજું એની મમ્મી 100 નંબર પર પોલીસ સ્ટેશનમાં જાણ કરવાની હતી, પણ એ દિવ્યાએ એની મમ્મીનો ધક્કો મારીને ફેંકી દીધી ને એનો મોબાઈલ પાણીમાં ફેંકી દીધો। ત્યારથી એ લોકોનું બધું જ હાથ બંધાઈ ગયા, લોકોથી કંઈ થયું નહીં। એ છતાં દીક્ષિતભાઈ એ રાતથી જ એટલો બધો હતાશ થઈ ગયેલો કે એને આ પગલું ભરવું પડ્યું।